નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી કરાઈ હતી, જેમાં નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પ્રથમ અઢી વર્ષના ચેરમેન, વાઇસ ચેરમેનની નિયુક્તિ કરાઈ હતી અને સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા નવા ચેરમેન, વાઇસ ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી અને ફૂલહાર કરવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે પ્રથમ ટર્મના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી કરવા સંસ્થાના સભાખંડમાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટીની બેઠક મળી હતી, જેમાં સંઘના પ્રથમ અઢી વર્ષના ચેરમેન અને ચેરમેન તરીકે દિનેશભાઈ કુણિયા અને વાઇસ ચેરમેન તરીકે કેસરસિંહ રાજપૂતની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેને નવા સભ્યોનો આભાર માની ખેડૂતો તેમજ વેપારીના હિતમાં વહીવટ કરવાની સાથે સંઘના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.